ગુજરાતમાં 2012માં પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા દલિત યુવકોને ગોળી મારી નાખવામાં આવ્યા હતા, જેમાં સરકાર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને તે કમિટી દ્વારા 2013માં અહેવાલ રજૂ પણ કરવામાં આવ્યો હતો। જે અહેવાલ બાદ સરકાર દ્વારા આ કેસમાં કયા પગલાં લીધા તે સવાલ ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં પૂછ્યો હતો, જેની સામે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે અહેવાલ બાદ શું પગલાં લેવા તે વિશે સરકાર વિચારી રહી છે। નમસ્કાર, હું છું મમલ। ત્યારે આ કેસમાં જે દલિત યુવાનનું મૃત્યુ થયું તેના પિતા ગોપાલ ઇટાલિયાને મળ્યા છે અને ભીની આંખે શું વેદના કહે છે, આવો સાંભળીએ। નમસ્તે મિત્રો, આજે 25 ફેબ્રુઆરી 2026 નો દિવસ છે। આજે ગુજરાતની વિધાનસભામાં મેં ગૃહમંત્રીને એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે 2012માં સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે જે દલિત હત્યાકાંડ થયો, પોલીસે ગોળીઓ મારી દીધી દલિત સમાજના યુવાનો ઉપર અને એના કારણે નિર્દોષ યુવાનોનો જીવ ગયો। એ ઘટનાને આજે 15 વર્ષ થવા આવ્યા છે, પરંતુ એ ઘટનામાં ન્યાય મળ્યો નથી। એટલે એ ઘટના આજે ગુજરાતની વિધાનસભામાં ઉપસ્થિત કરી અને મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે દલિત હત્યાકાંડ થાનગઢમાં જે થયો એના પછી સરકારે જે તપાસ કમિટી નિમી હતી એનો અહેવાલ પણ 2013માં આવ્યો। તો એ અહેવાલમાં કમિટીએ જે કાંઈ સૂચન સરકારને રજૂ કર્યું એ સૂચન પ્રમાણે સરકારે પગલાં લીધા કે નહીં? તો સરકારમાંથી ગૃહમંત્રીએ મને એવો જવાબ આપ્યો કે ભાઈ એ પગલાં લીધા નથી, હજુ વિચારણા હેઠળ છે, એવો મને લેખિત જવાબ આપ્યો। 2012ની ઘટનામાં હજુ વિચારણા ચાલુ છે કે પગલાં લેવા કે ન લેવા, તો કયા મોઢે આ ચાલતું હશે? પછી એવું થયું કે આજે રાત્રે હું અત્યારે અહીંયા ગાંધીનગર બેઠો હતો અને અચાનક જ વાલજીભાઈ ત્યાં નીચે મને મળી ગયા। આમ તો મને ખ્યાલ નતો કે અહીંયા છે, પણ અચાનક કુદરતના કરવાને તે આજે મને મળી ગયા અને વાલજીભાઈના દીકરાનો જ આ પ્રશ્ન હતો। પાછું મને તો ખબર નથી કે વાલજીભાઈ અહીંયા ગાંધીનગરમાં હશે કે અહીંયા ધારાસભ્ય નિવાસમાં હશે, પણ સારું કુદરતનું કરવું કે આજે હું બોલ્યો ને આજે અચાનક જ મને મળી ગયા। એમણે ભાવ વ્યક્ત કર્યો કે મારે 2 શબ્દો લોકોને કહેવા છે। તો વાલજીભાઈ કયો 2 શબ્દો જે તમારે? મારા દીકરાનું મર્ડર જે કરી નાખ્યું, મારે એક જ દીકરો હતો અને જે મર્ડર કર્યું 2012માં, ત્યારે 16 વર્ષની એની ઉંમર હતી। આજે 14 વર્ષના વાણા વાઈ ગયા, તો 14 વર્ષ સુધી અમારા સમાજમાંથી એક જિગ્નેશભાઈ મેવાણી અને બીજા હાવજસિંહ જેવા જે અમારે કોઈ સગા સંબંધી નહીં, પણ આમનું ક્યાં મોટેથી શુભેચ્છા પાઠવું કે અમારે પીડિતોની મદદ માટે એટલો શબ્દ ઉઠે એના બાબતે આપણે એમની મુલાકાતે આવ્યા। તમે આજ અચાનક મળી ગયા એટલે મને આશ્ચર્ય થયું। મારે દીકરો તો નથી, બરોબર, એક જ દીકરો હતો, પણ સરકારમાં આ સવાલ ઉઠાયો ને એટલા સમયે 14 વર્ષે, એટલે હું તમારી પાસે એક મારા દીકરાના લગ્નમાં જે હોય ને એમ ખુશીને તમને સંદેશો દેવા આવ્યો, તમે આટલું તો કામ કરી આપ્યું ને, બસ મને અમારા સમાજ ઉપર મને ભરોસો તૂટી ગયો। વારંવાર કદાચ કહી શકે તો કહી શકે છે, ઘણા બધા ધુરંધરો બેઠા છે અમારા, એટલે આવું છે। સરસ તમે કામગીરી કરી છે। અમારી પાસે રહેવા સારું મકાન પણ નથી, તમે થાનગઢના દ્રશ્ય જોયા છે દલિતવાસના, અને કઈ છે નહીં મારી પાસે, પણ જો કદાચ આનો અહેવાલ જાહેર થાય, આરોપીની ધરપકડ થાય ને આરોપીને જેલ હવાલે કરે અને અમને કઈક જીવન જીવવાનો એક મોકો મળે, મારે કોઈ નોકરી નથી, મજૂરી કામ કરીને જીવન જીવીએ। એ વખતે મિત્રો એવું બન્યું હતું 2012માં કે થાનગઢ પોલીસ સ્ટેશને કેટલાક લોકો કોઈ રજૂઆત લઈને ગયા। થાનગઢ ગામની અંદર કોઈ ઘટના બની હશે 2 સમાજ વચ્ચે કે 2 વ્યક્તિઓ વચ્ચે, અને એના કારણે કેટલાક લોકો થાનગઢ પોલીસ સ્ટેશને FIR લખાવવા માટે ગયા। એ દરમિયાન FIR નહીં લખવાના કારણે સમાજ એકઠો થયો કે કેમ FIR નથી લખતા, અને સમાજની સંખ્યા વધતી ગઈ અને જે તે વખતે PI કે PSI ગુસ્સામાં આવી અને સામી ટોળા ઉપર ફાયરિંગ કરી નાખ્યું, સામી છાતીએ। એમાં આમનો દીકરો, એકનો એક દીકરો હતો, એનું મૃત્યુ થઈ ગયું ફાયરિંગની અંદર। આ દલિતની વેદના વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।